સર મારા ગુરુ છે. મને જ્યારે બોલતા નહોતું આવડતું ત્યારે એમને મને સંગીત શીખડાવ્યું અને ગાતા અત્યારે કર્યો છે. હું જે કંઈ બોલી શકું છું કે ગઈ શકું છું એનો માત્ર ને માત્ર શ્રી મુસ્તાક સર રૂદાતાલાને જાય છે. તો મારા ગુરુ માટે એકવાર જોરથી તાળીઓ. આપ સૌની શુભેચ્છાથી 2023ની અંદર વોઇસ ઓફ ઝાલાવાડ કોમ્પિટિશનમાં હું ફર્સ્ટ વિજેતા થયેલો છું. કે ભગીરથભાઈ શાહ મ્યુઝિકની કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરતા હતા એમાં. તો આ દરેક શ્રેય અમારા ગુરુ એવા મુસ્તાક સર રૂદાતાલાને જાય છે. જ્યારે આજથી 25 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરની અંદર કોઈ ક્લાસિકલ નહોતું શીખડાવતું, ફિલ્મી ગીતો શીખડાવતા, ત્યારે હું ત્યાંથી ધાંગધ્રા સ્પેશિયલ શીખવા માટે એક ભૂમિ સ્ટુડિયોના નીરવભાઈ કરીને છે, બહુ મોટું નામ છે, અને હું હાર્દિક પરમાર પોતે સાહેબને શીખવા આવતા હતા. અને અત્યારે જે કંઈ અમે ગઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ એ માત્ર ને માત્ર એમની બદોલત છે. અને મારા માટે પણ ગૌરવની બાબત છે કે એમની સાથે આજે સ્ટેજ શેર કરવા મળ્યું અને એમના હાથે જ મને સન્માનિત થવાનો મોકો મળ્યો. તો થેન્ક યુ સર, થેન્ક યુ, વેલકમ. હાર્દિકભાઈએ જે કીધું ને કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ ક્લાસિકલ સંગીત શીખડાવતા નથી, બિલકુલ વાત સાચી છે. એક મિનિટ આપું, મારા પાસે ફોન છે. હું વિશારદનો શાસ્ત્રીય સંગીત શીખ્યો ને ત્યાં વડનગર એક કોઈ ગુરુજી હતા અને તે સંગીત વિદ્યાલય ચલાવતા હતા. ત્યાં શીખવા ગયો. અહીંયા 2000 સેન્ટરો ચાલતા હતા પણ કોઈ શીખડાવતા નહોતા. વિશારદ તમે નથી કરતા, એમના છોકરા છોકરી પાછા વિચાર થઈ જાય હો બધા. આપણે બીજા કોઈ નહીં. અમને બિલકુલ સાચી વાત છે કે કોઈ શીખડાવતું નહોતું. અને અત્યારે તો આપણે માનો કે આપણી સંસ્થામાં 70 વિશારદ તૈયાર થયા છે અને હજુ શીખે છે. આપણે એક સદી પૂરી કરવાની છે. એ આ પુસ્તક અને આ બધા કરે છે એટલે મને વિશ્વાસ છે કે થઈ જશે. ધન્યવાદ હાર્દિકભાઈ. કારણ કે હવે મારી ઓળખાણ આપી. મુસ્તાકભાઈ છે એ મારા વેવી છે, બરાબર. એ મારા વેવાઈ છે ને અમારા જમાઈ પણ છે. આ મારા વેવાઈ છે, આ મારા જમાઈ છે. આ તો એક મારા વડીલ કહેવાય. પણ આજ મારા આંગણે આજ મારી દીકરી વિહા એના પ્રસંગમાં સર્વે આવ્યા એ જોઈ અને આજ મને બહુ આનંદ થયો છે કે આજ મારો મેળાવડો આજ મારા આંગણે ગયો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને બેન, વાહ, તમને ખરેખર ધન્યવાદની પાત્ર અમારા આશીર્વાદ છે કે કુદરત તમને આના કરતાં પણ વધારે બક્ષીસ આપે. पहला गिफ्ट નું કરના